નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સીતાબ કાદરી। વડગામના થલવાડા ગામે આધેડ ઉપર પાઇપો વડે હુમલો કરી આધેડની કરાઈ હત્યાના સમાચાર મળતા જ ચકચાર મચી જવા પામી હતી અને સિપાહી સમાજના તમામ ગામોના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। નજીવી બાબતે પાઇપો વડે હુમલો કરી હત્યા કરાઈ હોવાથી સમાજના આગેવાનો ભારે આક્ષેપો સાથે અને આક્રોશ સાથે વડગામ સિવિલ ખાતે દોડી આવ્યા હતા અને ત્યારબાદ તેમણે ડેડ બોડી લેવાની ના પાડી હતી। જ્યાં સુધી હત્યા કરનારા નહીં પકડાય ત્યાં સુધી લાશ નહીં લઈએ। મટન શોપની ગંદકી અને પીંછા ઘાસચારામાં ઉડીને આવતા કહેવા જતાં તેમના પર કરાયો હુમલામાં સોરમભાઈ સિપાહીનું મોત અને સમાજ પરિજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। 3 લોકોએ પાઇપો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા સોરમભાઈનું મોત થયું હતું। જ્યારે તાલુકા સિપાહી સમાજના પ્રમુખ લિયાકતભાઈ કુરેશીએ આ બાબતે ગંભીર આક્ષેપો કર્યા હતા અને ત્રણેય આરોપીઓના નામ અને તેમના ગેરકાયદેસર ધંધાની વિશે જાણ કરીને તેમણે કહ્યું કે ત્યાં સુધી એમના પર કાયદેસરની કાર્યવાહી નહીં કરાય, તેમની ધરપકડ। વડગામ તાલુકા સિપાહી સમાજના પ્રમુખ તરીકે સમાજની આ એક અમે લોકો ઉંમરલાયક વ્યક્તિનું મરણ થયું છે, હત્યા થઈ છે, એ બાબતે સાહેબ આપનું શું કહેવાનું છે? ત્યાંના સમાજના થલવાડા મુકામે જે સોરમભાઈની હત્યા થઈ છે તેના આરોપી જ્યાં સુધી ધરપકડ ના થાય ત્યાં સુધી અમારા ચુંબાળી ગામ સિપાહી સમાજની માગણી છે કે ત્યાં સુધી અમે આ મૈયત ઉપાડીશું નહીં અને સરકારે એના જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડે અને એ લોકોને વરઘોડું કાઢે ત્યાં બાદ જ અમે લેખિતમાં અમને બાંહેધરી આપશે, ત્યાં બાદ જ અમે સમાજ વિચારશે કે આ મૈયત ઉપાડવી કે ના ઉપાડે, ત્યાં સુધી અમે આ મૈયત ઉપાડીશું નહીં। હું લિયાકતભાઈ કુરેશી, વડગામ તાલુકા સિપાહી સમાજ પ્રમુખ। આજ રોજ 27 એપ્રિલના રોજ વડગામ તાલુકાના થલવાડા મુકામે સોરમખાન દેવાભાઈ સિપાહીની કરપીણ હત્યા કરવામાં આવી છે। જે હત્યાના આરોપી અરમાનભાઈ પઠાણ, સાદુલભાઈ પઠાણ અને બિસામિયા પઠાણ જેને હત્યાનો આરોપી છે ને તે લોકોની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે વડગામ સિવિલમાં બોટ આ મૈયત સ્વીકારીશું નહીં અને આ લોકો ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ખૂબ માથાભારે તત્વો છે અને લોખંડની પાઇપો વડે માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી છે અને ત્યારબાદ આ લોકોના ઘર પર અમારી માંગ છે કે બુલડોઝર ચાલવું જોઈએ। કયા બાબતે બનાવ બન્યો? આ બનાવ થલવાડા મુકામે જે સોરમભાઈ છે તેમને